આ છે આપણો ડે 2 ગોવામાં અને આ છે કલંગુટ બીચ. તમે જોઈ શકો છો કેટલો સાફ સુથરો અને વ્યવસ્થિત. બાગા બીચમાં બહુ ક્રાઉડેડ હોય છે, એટલે કલંગુટ બીચમાં તમે આવો તમને બહુ મજા આવશે બાગા બીચ કરતાં તે. પછી આપણે કલંગુટ બીચથી સીધા વી ગયા હતા ચર્ચ જોવા પંજીમમાં. આ છે ચર્ચ જોવો પંજીમનો. ચર્ચ જોઈને આપણે પછી કસીનો રોડ ઉપર ગયા હતા, જ્યાં કસીનોની બધી શીપો હોય છે ત્યાં. આ રોડ ઉપર તમે થોડાક જ આગળ હાલો ને તો તમને અહીંથી ફ્રી ફેરી મળે છે, જે પંજીમથી લઈને બાગા રોડ સુધીની. જો તમે જોઈ શકો છો આ ફેરી છે, જે અહીંથી તમને પંજીમથી લઈ જાય છે અને બાગા બીચ પાસે થોડુંક આઘું એનાથી હોય છે 6-8 કિલોમીટર, બસ ત્યાં તમને ઉતારે છે ફ્રીમાં. હવે પછી આપણે આગળ જાઉં ટીટોસ લાઇન ઉપર ક્લબમાં. હું તમને આગળનું દેખાડું છું ક્લબ. પછી આ બધા ક્લબમાં 18